હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે હવે બેટરીની ચર્ચા કરતા હતા અને તેમાં આપણે ચોથી બેટરીની ચર્ચા કરીશું અને તે છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. દ્વિતીય પ્રકારનો કોષ છે, મતલબ એને પુનઃ ચાર્જ કરી શકાય છે, જે રીતે લેડ સંગ્રાહક કોષ હતો. લેડ સંગ્રાહક કોષ વ્યવહારમાં વધુ વપરાય છે કારણ કે એનું ઉત્પાદન એટલું ખર્ચાળ નથી, એટલે સામાન્ય વર્ગ તે ખરીદી શકે. પરંતુ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની ક્ષમતા એટલે કે એની કેપેસિટી, એનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધુ હોવા છતાં એનું ઉત્પાદન ખર્ચાળ છે. વાત સમજ પડે છે? લેડ સંગ્રાહક કોષ સસ્તો છે થોડો, માટે વ્યવહારમાં વધુ વપરાય છે, પરંતુ ક્ષમતા એટલે કે કેપેસિટી તો આની સારી છે. આની ક્ષમતા સારી છે, લોંગ ટાઈમ સુધી ચાલે છે, પરંતુ એનું ઉત્પાદન ખર્ચાળ છે. ઓકે, તો જરા જોઈએ. લખીશું કે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની ક્ષમતા લેડ સંગ્રાહક કોષ કરતાં વધુ હોવા છતાં હોય છે, પરંતુ તેનું નિર્માણ કેવું છે? ખર્ચાળ છે, એટલે વ્યવહારમાં વધારે વપરાતો નથી. ચાલો, હવે અહીં રચનાને બધું આપણને આપેલું નથી, આપણે જસ્ટ એના સમીકરણની ચર્ચા કરીશું. આપણે પ્રથમ એનું કોષનું સમીકરણ લખી દઈએ, ત્યારબાદ તેમાંથી આપણે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ બનાવીશું. ચલો, કોષ સમીકરણમાં તમે જોશો તો CD સોલિડ, NiOH3 સાથે પ્રક્રિયા કરે છે, CD ઓક્સાઇડ બનાવે છે અને NiOH ટ્વાઇસ છે. OHની સંખ્યાને સંતુલિત કરવા આપણે અહીં 2 ટાઈમ્સ અને 2 ટાઈમ્સ લખીશું અને 2 OH હશે તે H2 બનાવશે. આવું સમીકરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે આખી કોષ પ્રક્રિયાનું. બરાબર, આ કોષ પ્રક્રિયા છે. આપણે આનો ઉપયોગ કરી એનોડ અને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય તે જોવાની છે. બરાબર, ચલો. એનોડ પર ઓક્સિડેશન થાય. અહીં જોઈ લઈએ કે કોનું ઓક્સિડેશન થાય. તો તમે જોઈ શકો છો કે આ જે કેડમિયમ છે તે અહીં 0 ઓક્સિડેશન સ્ટેટમાં છે અને અહીં એ +2માં થઈ જાય છે. એનો મતલબ કે અહીં ઓક્સિડેશન થશે, એટલે કે કેડમિયમ ઓક્સિડેશન પામે. ચલો, કેડમિયમ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી CD2+ માં રૂપાંતર પામશે. રાઈટ, પરંતુ અહીં પણ વિદ્યુત વિભાજ્ય એવું હોય કે જેમાં OH- આયન હોય, તો એ શું કરશે? વિદ્યુત વિભાજ્ય પાસેથી OH- લેશે. 2 OH- લઈ લઈએ. CD 2 OH- માંથી ફક્ત ને ફક્ત એક ઇલેક્ટ્રોન પોતે સ્વીકારી લે, એટલે બનાવી દેશે CDO. બરાબર ને? CD2+ છે અને ઓક્સિજન 2- છે, તો CDO. બરાબર, બની ગયું. 2H2 માંથી જો એક ઓક્સિજન નીકળી જાય તો 2 H બચે અને એક ઓક્સિજન બચે, એ ભેગા મળીને બનાવી દેશે H2. તો આ થયું આપણી ઓક્સિડેશનની પ્રક્રિયા કે જેમાં કેડમિયમનું +2માં ઓક્સિડેશન થયું. હવે વાત કરીશું કેથોડ પર થતી રિડક્શન પ્રક્રિયા. તમે જોશો અહીં નિકલ હાઇડ્રોક્સાઇડમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા +3 છે, જે ઘટીને +2 થઈ ગઈ. એનો મતલબ કે નિકલનું શું થયું? રિડક્શન થયું. ચાલો, તો એ પણ જોઈએ કઈ રીતે રિડક્શન થાય. નિકલ OH3 +3 ઓક્સિડેશન અવસ્થા છે, 2 ઇલેક્ટ્રોન ઉપરથી લેવાના છે. હવે સાંભળો, નિકલ જે +3 છે એમાંથી નિકલ +2માં જ રૂપાંતર પામે. બરાબર, ધ્યાનથી જોજો. +3 માંથી +2માં રૂપાંતર પામે તો કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? 1 ઇલેક્ટ્રોન. પણ અહીં તો આપણે 2 લખેલા છે, એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે આપણી પાસે નિકલ બી કેટલા હોવા જોઈએ? 2. તો આ પણ કેટલા હશે? 2. હવે જો +3 હોય તો OH એની સાથે 3 જોડાશે.
બરાબર. NiOH થ્રાઇસ બનશે, પરંતુ +2 હોય તો કેટલા OH આવી શકે? માત્ર ને માત્ર 2. વાત ક્લિયર? તો +3 માંથી +2 માં. ઓકે, હજુ પણ શું બચ્યું? હજુ આપણી પાસે 2 OH બાકી બચ્યા. સોરી, કેટલા OH બાકી બચ્યા? 3 દુ 6. 6 માંથી 4 વપરાઈ ગયા. કેટલા વપરાઈ ગયા? 4. બાકી કેટલા બચે? 2. તો 2 OH આપણે આ બાજુ લખી દેશું. ઓકે, હવે જો સરખું સામ સામે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, 2 OH માઇનસ 2 OH માઇનસ. તો આ વત્તા આ એટલે પ્રક્રિયક મળશે, અને CD આ અને આ એ આપણી નિપજ મળશે. તો આ રીતે આપણને કોષ પ્રક્રિયા મળે છે. તો સમજી લેજો, શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય કે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં કોનું ઓક્સિડેશન થશે? તો કેડમિયમનું ઓક્સિડેશન CDO માં થાય છે, એટલે કેડમિયમ ઓક્સાઇડમાં. જ્યારે નિકલ હાઇડ્રોક્સાઇડ જે +3 હતો એમાંથી નિકલ +2 રિડક્શન પામે છે. ઠીક છે, ચાલો હવે ચર્ચા કરીશું આપણે ખૂબ જ અગત્યનો બળતણ કોષની. બળતણ કોષ નોર્મલી આપણે અહીં જે જોવાના છે તે પર્ટિક્યુલર હાઇડ્રોજન બળતણ કોષની વાત કરવાના છે. બળતણ કોષ ઘણા બધા હોય છે. બળતણ કોષ ઘણા બધા હોઈ શકે, એમાંથી પર્ટિક્યુલર આપણે ચર્ચા કરવાના છે હાઇડ્રોજન બળતણ કોષની. એનો મતલબ કે અહીં ઈંધણ તરીકે એટલે કે ફ્યુલ તરીકે કોણ ઉપયોગ વપરાતો હશે? હાઇડ્રોજન. ક્લિયર? નોર્મલી સામાન્ય જે બળતણ કોષો હોય છે, બળતણ કોષ તો નહીં પણ બળતણ આપણે કહી શકીએ કે આપણે ઉષ્મા ઉર્જા રૂપાંતર કરીએ, તેનાથી વરાળ ઉત્પન્ન કરીએ, એ વરાળથી ટર્બાઇન ચલાવીએ અને ટર્બાઇનથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ. આ આપણી પરંપરાગત રીતે ચાલતી આવેલી પ્રોસેસ છે, જેમાંથી થર્મલ પાવર સ્ટેશનથી આપણે શું મેળવી શકીએ? વિદ્યુત મેળવી શકીએ. એમાં કોલસો બાળવામાં આવે, પેટ્રોલિયમ પદાર્થો બાળવામાં આવે. પરંતુ આ જે સિસ્ટમ છે એની ક્ષમતા વધુમાં વધુ 30 થી 35% હોય. એનો મતલબ કે 100% આપણે 100 કિલોગ્રામ ઉર્જા 100 કિલોગ્રામ જો કોલસો બાળીએ તો એમાંથી 35 કિલોગ્રામની જ કોલસાની જ ઉર્જા વિદ્યુતમાં રૂપાંતર થાય. બાકી બધી તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું પામે? વ્યય પામે. કહેવાનો મતલબ કે એની ક્ષમતા ઓછી છે. તો આપણે એવો કોષ નિર્માણ કરવો જોઈએ કે જેથી કરીને જે બળતણ છે, ઉષ્મા ઉર્જા છે, વધુમાં વધુ રાસાયણિક ઉર્જામાં, વધુમાં વધુ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે. અને એ હેતુ આ બળતણ કોષ પૂરો કરે છે. તો બળતણ કોષ છે શું? બળતણ કોષમાં સિમ્પલ કંઈક ફ્યુલ એટલે કે ઈંધણ બળે છે, એનાથી રાસાયણિક પ્રક્રિયા થશે, અને રાસાયણિક પ્રક્રિયાની જે ઉર્જા છે તે સીધી જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે. એટલે અહીં શું ઘટી જશે? અહીં વ્યય ઘટી જશે, અને વધુમાં વધુ આપણને વિદ્યુત ઉર્જા મળે છે. તો લખીશું બળતણ કોષ છે શું? જો ગેલ્વેનિક કોષ ને એવી રીતે રૂપાંતર કરવામાં આવે કે જેથી હાઇડ્રોજન, મિથેનોલ કે ઇથેનોલ જેવા ઈંધણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સીધું જ શામાં રૂપાંતર કરી શકાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય. તો તેને બળતણ કોષ કહે છે. ફરી પાછા શું કહે છે? બળતણ કોષ છે તો ગેલ્વેનિક કોષ જ. અને ગેલ્વેનિક કોષ કહેવાય કોને? જે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો આ પણ એ જ પ્રકારનો છે, પણ એમાં થોડી રચના એવી રીતે કરેલી છે કે અહીં પર્ટિક્યુલર આપણે હાઇડ્રોજન, મિથેનોલ કે ઇથેનોલ જેવા ઈંધણો દહન કરવાના. દહન પણ રાસાયણિક પ્રક્રિયા જ છે, અને તે દરમિયાન ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા જે આપણી દહન ઉર્જા સ્વરૂપે હશે, એ દહન ઉર્જાનું સીધું જ શામાં રૂપાંતર કરે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો તેને બળતણ કોષ કહેવાય. અને આવી રચનાને લીધે
ઉર્જાનો ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટી જશે અને વધુમાં વધુ ક્ષમતા ધરાવતો આપણને વિદ્યુત કોષ મળી જશે. ચાલો આપણે એની રચનાની વાત કરીશું, પછી પ્રક્રિયા અને ત્યારબાદ વર્ણન જોશું. તો એની રચનામાં શું કરવામાં આવે છે કે કાર્બનના બનેલા છિદ્રાળુ પડદાઓ લેવામાં આવે. આ કાર્બનનો બનેલો એક છિદ્રાળુ પડદો છે, સમજો. આ કાર્બનના બનેલો એક છિદ્રાળુ પડદો છે, એક બીજો છે. આ બંને પડદાઓની વચમાં શું ભરવામાં આવે છે? તો અહીં આ જે છે કાર્બનના બનેલા છિદ્રાળુ પડદા દ્વારા બનાવેલી એક લેયર છે અને વચ્ચે આપણે કંઈક પદાર્થ ભરવાનું છે. પદાર્થ શું છે એ પણ આપણે જોશું. આ પદાર્થ હોઈ શકે ક્યાં તો પ્લેટિનમનો પાવડર અથવા તો તમે પેલેડિયમ પણ લઈ શકો. પ્લેટિનમ અથવા તો પેલેડિયમનો પાવડર લેવામાં આવેલો છે. બીજો છે એ બીજા વિદ્યુત ધ્રુવમાં એટલે કે એમાં લેવાનું છે પ્લેટિનમ વત્તા સિલ્વર ઓક્સાઇડનું મિશ્રણ. પ્લેટિનમ અથવા પેલેડિયમનો પાવડર ભરેલો જે કાર્બનનો પડદો છે એ એનોડ તરીકે વર્તે. શાના તરીકે વર્તે? એનોડ. અને આ કેથોડ તરીકે વર્તે છે. બાહ્ય બેટરીમાં આપણે એને જોડી દેશું. અહીં વિદ્યુત વિભાજ્ય તરીકે અહીં આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે સાંદ્ર NaOH લેવામાં આવે છે. હવે ખૂબ અગત્યનું, બળતણ શું છે, અહીં ફ્યુલ શું છે? તો સમજો, ફ્યુલ છે હાઇડ્રોજન. આપણે વાત કરી કે આપણે પર્ટિક્યુલર હાઇડ્રોજનની ચર્ચા કરવાના છે. તો એનોડ વિદ્યુત ધ્રુવ પર આપણે હાઇડ્રોજન વાયુ પાસ કરવું પડે. પણ હાઇડ્રોજનના દહન માટે ઓક્સિજન તો જરૂરી જ હોય. તો તે ઓક્સિજનને આપણે કેથોડ વિદ્યુત ધ્રુવમાં પર પાસ કરીશું. તો ઓક્સિજન વાયુ અહીંથી પસાર થશે અને હાઇડ્રોજન વાયુ અહીંથી પસાર થશે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થશે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. એ આપણે જોવાનું છે. ચલો, ક્લિયર રહી સુધી બધાને? તો છિદ્રાળુ કાર્બનના પડદા છે કે જેમની વચ્ચે પ્લેટિનમ અથવા તો પેલેડિયમ ભરેલો હોય છે, જે એનોડ તરીકે વર્તે. જ્યારે બીજા પડદામાં પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડનું મિશ્રણ છે, જે કેથોડ તરીકે વર્તવાનું છે. એનોડ પર હાઇડ્રોજન વાયુ અને કેથોડ પર ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. પ્રથમ પ્રક્રિયા જોઈ લે, ત્યારબાદ વર્ણન લખી દેશું. ચલો, હવે એનોડ આગળ થતી પ્રક્રિયા. ચલો જુઓ, આપણી પાસે પ્લેટિનમ છે અથવા તો પેલેડિયમ છે, નિષ્ક્રિય છે, પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એનો મતલબ કે ઓક્સિડેશન થશે કોનું? હાઇડ્રોજનનું છે. તો હાઇડ્રોજન ઓક્સિડેશન પામે. બોલો, હાઇડ્રોજન ઓક્સિડેશન પામે તો ઇલેક્ટ્રોન ગુમાવે. બે હાઇડ્રોજન છે, બંને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ બે ઇલેક્ટ્રોન શું કરી શકે? ગુમાવી શકે. બરાબર, જેથી બની જશે, ચાલો શું લખી શકીએ આપણે? H+ અને H+ અને બંને ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન દૂર કરી દીધા. હવે આ જે H+ છે તે કોના સંપર્કમાં છે? OH- ના. એ શું કરશે? બે OH- સાથે જોડાઈ જશે. જો એક H+, એક OH-, H2 બનશે. બીજો H+, બીજો OH-, H2 બનશે. એનો મતલબ કે બે H+, બે OH- પ્રક્રિયા કરીને 2H2નું નિર્માણ કરે છે. તો આ સિમ્પલ પ્રક્રિયા થઈ ગઈ. હવે વાત કરીશું કેથોડની. કેથોડ પર કોણ છે? ઓક્સિજન છે. તો અહીં ઓક્સિજનનું રિડક્શન થાય. ખૂબ અગત્યનું, ઓક્સિજન રિડક્શન કરે એનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારે. તમે વિચારો, એક ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બનાવે? O2-. O2- બનાવે એનો મતલબ કે એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન સ્વીકારે. તો પછી બે ઓક્સિજન હોય તો કેટલા સ્વીકારે? 4. હવે આપણે બે નથી લખવું, આપણે એક જ લેવું છે. તો આપણે શું કરીશું? અહીં 1/2 લખીશું. તો શું થશે? આ ઓક્સિજન બે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. તો ઉપર અને નીચે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે? સમાન. નહીં તો તમે શું કરી શકો? અને બે વડે ગુણી દઉં તો અહીં 4 કરવું પડે. સિમ્પલ વાત છે. વાત ક્લિયર થઈ? 1/2 કરું એટલે અડધો મોલ થઈ ગયો અને અડધો મોલ બે ઇલેક્ટ્રોન સ્વીકારે. હવે બે ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બનાવશે? શું બનાવે? બોલો, O2- બનાવશે. એ શું કરશે? આ બે H2માંથી એક પાણીનો અણુ લેશે. એક પાણીના અણુમાંથી H+ છૂટો પડે અને OH- છૂટો પડે. હવે જુઓ,
આગળ જોઈ ગયેલા છે. ઓક્સિજનમાંથી O2 - 2 કેમ કે એણે શું કર્યું, ઇલેક્ટ્રોન સ્વીકાર્યા અને આ હવે કોની સાથે, H+ સાથે જોડાઈને OH- બનાવશે. એટલે કે આપણી પાસે શું બની ગયા, 2OH- બને છે. આખી પ્રક્રિયાની કુલ પ્રક્રિયા લખીશું આપણે. કુલ પ્રક્રિયા જો લખીએ તો તમે જુઓ શું બને છે, સરખું સામ સામે કેન્સલ થશે, રાઈટ. એક H2 પણ કેન્સલ થવાના. તો કુલ પ્રક્રિયા આપણે અહીં લખી દઈશું. અને કુલ પ્રક્રિયા H2 વત્તા 1/2 O2 આ કેન્સલ 2H2 માંથી એક H2 કેન્સલ થશે તો બનશે શું, H2. એનો મતલબ કે આખી પ્રક્રિયા દરમિયાન ફક્ત ને ફક્ત શું બને છે, પાણી જ બને છે. ઓકે, કોપી કરો, આપણે લખાણ લખીશું. ચાલો આપણે વર્ણન લખીશું. વર્ણનની વાત કરીએ તો આ કોષની રચનામાં વિદ્યુત ધ્રુવો શાના બનેલા છે, કાર્બનના પડદાના, કે જેની વચમાં શું ભરેલું છે, પ્લેટિનિયમ અને પેરેડિયમ અને બરાબર, પ્લેટિનિયમ અને સિલ્વર ઓક્સાઇડ લખીશું. કે આ કોષની રચનામાં છિદ્રાળુ કાર્બનના બે પડદાની વચ્ચે પ્લેટિનમ और પેલેડિયમ ભરેલો હોય છે, જે શું બને છે, એનોડ બને અને બીજા બે પડદાની વચ્ચે પ્લેટિનમ પ્લસ સિલ્વર ઓક્સાઇડ Ag2O ના મિશ્રણનો પાવડર ભરેલો હોય છે, જે શું બને છે, કેથોડ બને છે. કોષમાં વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે, એનોડ. તો તે પણ લખી દઈએ. કોષમાં વિદ્યુત વિભાજ્ય તરીકે સાંદ્ર એનોડ લેવામાં આવે છે. એનોડ પર કયો વાયુ, હાઇડ્રોજન, અને કેથોડ પર કયો વાયુ, ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. એનોડ પર હાઇડ્રોજન વાયુ અને કેથોડ પર ઓક્સિજન વાયુ પસાર કરતા તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે, પાણી બને છે. ઓકે, રાસાયણિક પ્રક્રિયા શું બને છે, પાણી બને છે. આ કોષની ક્ષમતા સામાન્ય બળતણ કોષ કરતાં વધુ હોય છે. પ્રદૂષણ કરતો નથી, બરાબર, કારણ કે શું બને છે, માત્ર ને માત્ર પાણી બને છે. આખા પ્રક્રિયા દરમિયાન શું બને છે, પાણી જ બને છે. તો તે પણ લખી દેશું કે બળતણ કોષની ક્ષમતા સામાન્ય થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતા યંત્રો કરતાં વધુ હોય છે. આ કોષથી પ્રદૂષણ થતું નથી, બરાબર. તો એ જેની ઉપયોગિતા બી કહી શકાય કે પ્રદૂષણ થતું નથી, પાણી બને છે, પાણીને વાપરી શકાય છે પીવા માટે, શુદ્ધ પાણી. નોર્મલી જે એપોલો પ્રોગ્રામમાં, એટલે કે અમેરિકા દ્વારા ચંદ્ર પર મોકલેલો પ્રથમ સેટેલાઇટ પ્રોગ્રામ, જેને એપોલો પ્રોગ્રામ કહેવામાં આવે છે, તેમાં આ બળતણ કોષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બળતણ કોષથી વિદ્યુત ઉર્જા મેળવેલી અને જે પાણીની બાષ્પ બને છે એને ઠંડી પાડી શું કરી શકો, એને પીવા માટે ઉપયોગ કરી શકાય છે. ઓકે, ચાલો એક મુદ્દો બાકી છે, તે છે કે આ બળતણ કોષની ક્ષમતા, આપણે પહેલાંથી તો વાત કરી ગયા 35, 40, 30% જેટલી હોય છે, પણ આની ક્ષમતા 70% જેટલી વધુ હોય છે, મૂલ્ય આપેલું છે. બરાબર. લાસ્ટ ટોપિક છે આપણું ક્ષારણ. ઓકે, ક્ષારણ શું છે? તમે જોયું હશે કે ધાતુને કાટ લાગે છે. ધાતુ થોડો સમય હવા કે ભેજવાળી હવામાં ખુલ્લો રહે તો એને કાટ લાગી જાય છે. લોખંડના કટાવાની ક્રિયા તો તમે ખૂબ જ જોઈ જ હશે. તો આ એકચ્યુઅલી કટાવવું એટલે શું? તો ધાતુનું હવા અને પાણીની હાજરીમાં ઓક્સિડેશન થવાની પ્રક્રિયાને જ ક્ષારણ કહેવામાં આવે. તો કોઈ તમને પૂછે કે ક્ષારણ શું છે, તો તમારે શબ્દમાં એક જ લીટીમાં આન્સર આપવો હોય તો કહી શકાય કે ધાતુનું હવામાં ઓક્સિડેશન. તો એ જ વ્યાખ્યા થશે કે ક્ષારણ એટલે ધાતુઓનું હવા અને પાણીની હાજરીમાં ઓક્સિડેશન થવું. તો આ થયું ક્ષારણની વ્યાખ્યા. સિમ્પલ. ઓક્સિડેશન. ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના આપણે ઘણા બધા ઉપાયો કરીએ છીએ. જેમ કે આપણે કોઈક પેઇન્ટ લગાવી દઈશું, આપણે ગ્રીઝ લગાવી દઈએ, આપણે એના પર પ્લાસ્ટિકનું કવર ચડાવી દઈએ. શા માટે? કારણ આપણે ધાતુનો સીધો સંપર્ક હવા અને કોની સાથે, પાણી સાથે થવા દેતા નથી. એનો મતલબ એ થયો કે ધાતુના ક્ષારણ માટે જવાબદાર બે પરિબળોમાં એક છે હવા અને બીજું છે પાણી. હવા એટલે ઓક્સિજનની વાત કરીશું. ઓકે, ચાલો હવે એનું રસાયણની સમજૂતી જોઈએ કે કઈ રીતે પ્રક્રિયા થાય. આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે આ એક ધાતુનો લોખંડ ધાતુનો એક ટુકડો છે. બરાબર, આ એક ટુકડો છે. અહીં આ જે ખાંચો જો દેખાય છે, સમજો કે અહીં કોઈક રીતે એ લોખંડના સળિયા પર દબાણ આવવાને લીધે એ દબાયેલો છે. એનો મતલબ કે એના અણુની ગોઠવણી અહીં નિયમિત નથી. જેટલી નિયમિતતા અહીં હશે, જેટલી નિયમિતતા અહીં હશે એટલી નિયમિત નથી, થોડી અનિયમિત થઈ ગયેલી. અણુ થોડા નીકળી ગયા હશે, બની શકે એકબીજાથી દૂર થયા હશે. ક્લિયર? જે સપાટી પાસે ધાતુના અણુઓની ગોઠવણી નિયમિત ન હોય એ સપાટી જ વધુ સક્રિય હોય છે. અને એ સપાટી પર રહેલા પરમાણુઓ, આ સપાટી પર રહેલા લોખંડના પરમાણુઓ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરી શકે? ગુમાવી શકે. કારણ કે બધી જ ધાતુનો ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે કે ઓક્સિડેશન પામવાનો ગુણધર્મ હોય છે. તો નોર્મલી તમે જોશો કાટ લાગવાની શરૂઆત ત્યાંથી થાય કે જ્યાં લોખંડનો સળિયો કે પ્લેટ બેન્ડ વળેલી હોય, કપાયેલી હોય. કારણ કે ત્યાં પરમાણુની ગોઠવણી નિયમિત ન હોવાને કારણે તે વધુ સક્રિય હોય છે. તો વાત સિમ્પલ છે. ધારો કે અહીંના પરમાણુ વધુ સક્રિય છે, તો આ પરમાણુ પાસે રહેલો Fe સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી Fe2+ માં શું પામે છે? ઓક્સિડેશન પામે. હવે જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એ શું બની જશે? એનોડ. એનો મતલબ કે એ સ્થાન એનોડ તરીકે વર્તે છે. ચલો આટલું ક્લિયર થયું કે ધાતુમાં કાટ લાગવાની શરૂઆત ક્યાંથી થાય? જ્યાં અનિયમિતતા હોય ત્યાંથી થાય. કારણ કે ત્યાંના જે પરમાણુ હોય તે અંદરના પરમાણુ કરતાં વધુ સક્રિય હોય છે. હવે રિડક્શન. કારણ કે ઓક્સિડેશન એકલું તો શક્ય નથી, માટે રિડક્શન બી થશે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ આ ધાતુમાંથી પ્રસરણ પામી એવા સ્થાને આવીને ઊભી રહી જશે કે જ્યાં એ કોઈકનું રિડક્શન કરાવી શકે. સમજો ધાતુ સક્રિય છે, ઇલેક્ટ્રોન ત્યાંથી પ્રસરણ પામે છે એ કોઈક એવા સ્થાને આવીને ઊભા રહે, એવા સ્થાને આવી જાય કે જ્યાં એ કોઈનું રિડક્શન કરી શકે. હવે સવાલ એ છે કે કોનું રિડક્શન? તો હવામાં રહેલા ઓક્સિજનનું. કોનું? હવામાં રહેલા ઓક્સિજનનું. એનો મતલબ કે અહીં આ કેથોડ બનશે ને અહીં રિડક્શન પ્રક્રિયા થવાની છે. ચલો આપણે રિડક્શન પ્રક્રિયા સમજીએ. આ જ ખૂબ અગત્યનું છે.
આ તો તમને યાદ રહી જ જશે. ઓક્સિજન જે હોય છે, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન સ્વીકારે, રાઈટ, ઇલેક્ટ્રોન સ્વીકારે. એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન સ્વીકારે, આપણે હમણાં જ જોઈ ગયા. તો બે ઓક્સિજન કેટલા સ્વીકારે? 4. તો સપોઝ હું અહીં 4 ઇલેક્ટ્રોન આપું છું, તો એ શું બનાવશે? એ બનાવશે O2 માઇનસ O2 માઇનસ, કારણ કે એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન લેશે, બીજો એક બે લેશે, O2 માઇનસ બનશે. હવે અહીં રિડક્શન પ્રક્રિયા પૂરી કરવા માટે જરૂરી હોય છે H+ આયન. સમજો આનું શું કામ છે. તો આ પ્રક્રિયા પૂરી કરવા માટે જરૂર પડે છે H+ આયન. તમે કહેશો H+ આયન આવ્યા ક્યાંથી? તો વાતાવરણમાં ભેજ હોય. તમને ખબર જ છે ચોમાસા દરમિયાન કાટ લાગવાની ક્રિયા ખૂબ ઝડપી બને છે, કારણ કે વાતાવરણ ભેજવાળું હોય છે. આ ભેજ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી લે. કહેવાનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શોષાય, મિક્સ થઈને બનાવે છે H2CO3, જેનું નામ છે કાર્બોનિક એસિડ. નામ છે કાર્બોનિક એસિડ, જેનો ઉપયોગ આપણે સોડા તરીકે પણ કરીએ છીએ. હવે આ કાર્બોનિક એસિડનું વિયોજન થાય અને એમાંથી H+ છૂટો પડે, જે H+ અહીં વપરાય. તો વાત સિમ્પલ થઈ કે ઓક્સિજનના રિડક્શન કરવા માટે જરૂરી H+ એ પાણીમાં ઓગળેલા CO2ના વિયોજનથી મળે છે. ચલો, કેટલા H+ જોઈશે? 2 ઓક્સિજન છે તો મારે 4 H+ જોઈશે, જેથી કરીને હું 2H2 બનાવી શકું. તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. તો એક તરફ એનોડ અને એક તરફ કેથોડ. તો તમે કહેશો સર આવું તો આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં જોયું છે, કે જેમાં પ્રક્રિયા આપમેળે થાય, એક ધ્રુવ એનોડ બને, એક ધ્રુવ કેથોડ બને, અને અહીં તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો શું ક્ષારણ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે? તો જવાબ છે હા, કારણ કે આ પ્રક્રિયાઓ આપમેળે થાય છે. એક એનોડ એક કેથોડ બને એટલે એ પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે, પરંતુ એની વિદ્યુત ઉર્જા ખૂબ ઓછી હશે, કારણ કે પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. જોશું આપણે એનો વોલ્ટેજ કેટલો છે. તો આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ બને છે. હવે H2 બની ગયા. આ જે Fe છે, પ્રક્રિયા થોડી હજુ આગળ જશે. આ Fe2+ હવામાં રહેલા ઓક્સિજનની મદદથી ફરી પાછો Fe3+ માં રૂપાંતર પામે. શામાં રૂપાંતર પામે? Fe3+માં. અને એ Fe3+ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે? Fe2O3 બનાવે. બરાબર. તો આ થયું લાસ્ટ કાટ, પરંતુ એની સાથે પાણી ભળેલી હોય માટે એનું સૂત્ર બનશે XH2. તો આ આપણા કાટનું સૂત્ર થઈ ગયું. બરાબર, આ રીતે. ચલો લખીશું તો તમને તબક્કાવાર ખ્યાલ રહેશે. ચલો લખી દઈએ. આપણે શું કહ્યું કે ક્ષારણ એ શું છે? ઓક્સિડેશન થવું પ્રક્રિયા છે. ચાલો, લોખંડના સળિયા પર લખીશું. લોખંડના સળિયા પર જ્યાં પરમાણુની ગોઠવણી થોડી અનિયમિત હોય તે સપાટી વધુ કેવી હોય છે? સક્રિય હોય છે. કેવી હોય છે? સક્રિય હોય છે. અને ત્યાંના પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શું પામે છે? ઓક્સિડેશન પામે છે. જેમ કે આપણે Fe નું લઈએ તો Feમાં Fe શું કરશે? Fe+2માં રૂપાંતર પામી ગયું. ઓકે. હવે આપણે શું કરીશું? આ ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? એવા સ્થાને કે જ્યાં એ કોનું રિડક્શન કરી શકે? ઓક્સિજનનું. તો ઓક્સિડેશનથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ધાતુ પર પ્રસરણ પામી
એવા સ્થાને જાય છે, એવા સ્થાને જાય કે પહોંચે કે જ્યાં તે ઓક્સિજનનું શું કરી શકે? રિડક્શન. કારણ શું છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને સાથે જ થાય છે. એકલું ક્યારેય ઓક્સિડેશન શક્ય નથી, એકલું રિડક્શન શક્ય નથી. થાય છે રિડક્શન કરી શકે. હવે સવાલ છે કે કેવી રીતે રિડક્શન થાય? તો જુઓ, આપણે જોયું કે ઓક્સિજનનું રિડક્શન H+ની હાજરીમાં થાય છે અને આ H+ ક્યાંથી મળે છે? પાણીમાં ઓગળેલા CO2 ના વિયોજન દ્વારા. તો રિડક્શન ઓક્સિજનના રિડક્શન માટે જરૂરી H+ આયન પાણીમાં ઓગળેલા CO2 ના વિયોજનથી મળે છે. ચલો રિડક્શન પ્રક્રિયા લખીશું. ક્યાં થશે? કેથોડ પાસે. બોલો શું છે? ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન સ્વીકારે, 4H+ અને શું બનાવશે? 2H2O. તો હવે કુલ પ્રક્રિયા લખીશું. કુલ પ્રક્રિયા. ચલો પ્રક્રિયા લખવા માટે આપણે બેલેન્સ કરવું પડશે, કારણ કે ત્યાં 4 છે ને અહીં 2 છે, તો અહીં આપણે 2 વડે ગુણી દઈએ. ચલો સરખું સરખું સામ સામે કેન્સલ થશે એટલે બનશે 2Fe વત્તા O2 પ્લસ 4H+ શું બનાવશે? 2Fe2 પ્લસ વત્તા 2H2O. હજુ પ્રક્રિયા પૂરી થઈ નથી. હવે જે Fe2+ છે એ હવામાંના ઓક્સિજન દ્વારા વધુ ઓક્સિડેશન પામી Fe3+ રૂપાંતર પામે. કારણ કે Feની જે 2 ઓક્સિડેશન અવસ્થાઓ છે, એક Fe2+ અને એક Fe3+, એમાં +3 વધુ સ્થાયી છે. +3 વધુ સ્થાયી છે એનું કારણ છે કે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અહીં ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. અને તમને ખબર છે ડી કક્ષકની 5 એટલે કે અર્ધપૂર્ણ અવસ્થા વધુ સ્થાયી હોય છે, તો એ સરળતાથી Fe+3 રૂપાંતર પામી શકે. ઓકે, તો લખીશું અહીં Fe2+ એ હવામાંના ઓક્સિજન દ્વારા Fe+3 ફરી ઓક્સિડેશન પામે છે, જે હવા સાથે સંયોજાઈ Fe2O3 બનાવે છે. જે કોનું સૂત્ર છે? કાટનું સૂત્ર છે. યાદ રાખવું પડશે તમારે. XH2O એટલા માટે કે અહીં પાણીના અણુની સંખ્યા નિશ્ચિત હોતી નથી. તો કહી શકાય કે એક સ્થાને એનોડ અને બીજા સ્થાને કેથોડ વિદ્યુતધ્રુવ બનતા હોવાથી આ એક વિદ્યુત રાસાયણિક કોષ બને છે. ધાતુના ક્ષારણમાં એક સ્થાને એનોડ અને બીજા સ્થાને કેથોડ બનતો હોવાથી તે એક વિદ્યુત રાસાયણિક કોષની રચના કરે છે. વિદ્યુત રાસાયણિક કોષની શું કરે છે? રચના કરે છે. આ કોષનો પોટેન્શિયલ એટલે કે E સેલ 1.67 વોલ્ટ છે. હવે એની ગણતરી કરીશું કે કઈ રીતે આવે છે. ચલો, આપણી પાસે 2 પ્રક્રિયા હતી, એક Feનું ઓક્સિડેશન અને ઓક્સિજનનું રિડક્શન. તો અહીં Feના ઓક્સિડેશન એટલે કે Fe માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.44 વોલ્ટ છે, બરાબર. અને
જે ઓક્સિજન છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. હવે યાદ કરો કઈ રીતે ગણતરી કરતા હતા ઈ સેલની. ઈ સેલ બરાબર તો E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે તમે કહેશો સર Feનું ઓક્સિડેશન થયું તો પછી રિડક્શન કેમ લખ્યું? પણ આપણને યાદ છે આપણા સૂત્રમાં બંને જગ્યાએ રિડક્શન જ આવે છે, માટે Feનો પણ રિડક્શન પોટેન્શિયલ અને આનો પણ રિડક્શન પોટેન્શિયલ. ચાલો કેથોડ કોણ હતો? તો Fe એનોડ બનતો હતો અને આ કેથોડ એટલે આની વેલ્યુ પહેલાં લખીશું તો 1.23 માઇનસ 0.44 માઇનસ માઇનસ પ્લસ થયા. હા તમે કરશો તો આટલો આન્સર આવે છે. તો આમ કોઈ પૂછે ધાતુ ક્ષારણનો વોલ્ટેજ કેટલો છે તો જવાબ શું આવશે? 1.67 વોલ્ટ જેટલો છે. કોપી કરી લો.